હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના ઓનલાઈન ક્લાસીસમાં. આગળના ક્લાસમાં આપણે શીખ્યા છીએ કે લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી શું છે અને તેના ઘટકો જેમ કે મુખ્ય કેન્દ્ર શું છે, વક્રતા કેન્દ્ર શું છે અને તેની સંજ્ઞા પ્રણાલી ક્યારે ક્યુ અંતર ધન લેવું અને ક્યારે ક્યુ અંતર ઋણ લેવું એ આપણે શીખી ચૂક્યા છીએ. તો હવે આપણે એ શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણને લેન્સમાં અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકીએ તો તેનું પ્રતિબિંબ કઈ કઈ જગ્યાએ મળે છે અને એ પ્રતિબિંબ મેળવવા માટે આપણે કિરણાકૃતિ, જે કિરણ વડે આકૃતિ દોરીએ છીએ, તે કઈ રીતે દોરી શકીએ. તો તેના માટે આપણે આપણા અરીસામાં જે રીતે પ્રમાણિત કિરણોનો ઉપયોગ કરતા હતા તે જ રીતે લેન્સમાં પણ આપણે પ્રમાણિત કિરણોનો ઉપયોગ કરીશું. અને એ બંને અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે જે રીતે હતા તે જ રીતે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ માટે એ નિયમો સત્ય જ છે. એ નિયમો એમના એમ રહેશે, એમાં કશું જ ચેન્જ નહીં થાય. તો સૌપ્રથમ નિયમ આપણે લખીએ કે લેન્સ માટે પ્રમાણિત નિયમ આપાત કિરણો અથવા પ્રતિબિંબ મેળવવા માટે અથવા વસ્તુની અલગ અલગ જગ્યાએ પ્રતિબિંબ મેળવવા માટે, લેન્સ વડે પ્રતિબિંબ મેળવવા માટે પ્રમાણિત આપાત કિરણો. હેડિંગ લગાડીએ, લેન્સ વડે પ્રતિબિંબ મેળવવા માટે પ્રમાણિત આપાત કિરણો. ત્રણ આપાત કિરણો છે આપણી પાસે પ્રમાણિત. તેમાં સૌપ્રથમ આપાત કિરણ છે એ બહિર્ગોળ અને અંતર્ગોળ બંને માટે સત્ય બનશે. સૌપ્રથમ આપાત કિરણ આપણી પાસે એવું છે કે જો કોઈ આપાત કિરણ આ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થશે તો તેનું વક્રીભવન થયા વિના વક્રીભવન નહીં થાય અને તેજ માર્ગે આગળ વધશે. જો કોઈ કિરણ O માંથી પસાર થશે તો એ જ માર્ગે એ આગળ વધશે, એનું વક્રીભવન નહીં થાય. બંને લેન્સ માટે આપણે એની કિરણાકૃતિ પણ દોરીને જોઈ લઈએ. અહીંયા હેડિંગમાં લખવાનો પ્રથમ નિયમ, અહીંયા આપણે લખીએ પ્રથમ કિરણ એકડો. તમને દેખાય છે એક પ્રથમ કિરણ એવું છે. હવે આ વસ્તુને આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. આ થઈ ગયો આપણો અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ અને O માં છે. બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને હું ડોટેડ લાઇન વડે દર્શાવું છું. હવે આમાં આ મુખ્ય અક્ષ સીધી રેખા નથી, તમારે સીધી રેખા ધારી લેવાની છે કે મુખ્ય અક્ષ છે સીધી રેખા. આ તો મુખ્ય અક્ષ છે. હવે આમાં જો કોઈ કિરણ એવી રીતે આપાત થશે કે O માંથી પસાર થાય, જે આપાત એવી રીતે થશે કે O માંથી પસાર થાય તો તેનું વિચલન નહીં થાય અને તે જ માર્ગે આગળ વધશે. સૌપ્રથમ આપણે આપાત કિરણને બ્લુ લાઇનથી દર્શાવીશું. આ મુખ્ય અક્ષને બ્લુ લાઇનથી દર્શાવવાની જરૂર હતી. આપાત કિરણને આપણે બ્લેક કલરથી દર્શાવીશું. આપણે આ મુખ્ય અક્ષ. પહેલાં તો જો કોઈ આપાત કિરણ એવી રીતે આપણે બ્લેક કલરથી આપાત કિરણ દર્શાવીએ તો ધારો કે કોઈ રીતે આ રીતે આપાત કિરણ આવ્યું તો એનું વક્રીભવન થયા વિના, હવે વક્રીભવન આમાં તો માધ્યમ બદલાય છે. પરાવર્તક સપાટી હોત તો પરાવર્તન પામીને કંઈક થાત, પણ અહીંયા પરાવર્તક સપાટી નથી તો તેનું વક્રીભવન થયા વિના એ વક્રીભૂત કિરણ આમ સીધું એ જ માર્ગે આગળ વધશે. તેનું વક્રીભવન નહીં થાય અથવા વિચલન પણ નહીં થાય. જો કોઈ કિરણ O માંથી આપાત થશે તો એ જ માર્ગે આગળ વધશે. દાખલા તરીકે અહીંયાથી આ રીતે આપણે જોઈએ, કોઈ આ રીતે આ કિરણ
તો એ કિરણ આ રીતે ઓમાંથી પસાર થાય છે તો એ સીધું બીજું ક્યાંય પણ વિચલન પામ્યા વિના આ એ જ માર્ગે આગળ વધી જશે. અને મુખ્ય અક્ષ પર લઈએ કોઈ કિરણ, કે મુખ્ય અક્ષ પર આ રીતે જો આવે કોઈ કિરણ આ રીતે, તો શું થશે કે તેનું વિચલન થયા વિના તે જ માર્ગે આ રીતે આગળ વધી જશે. કે કોઈ કિરણ ઓમાંથી પસાર થશે તો એ જ માર્ગે આગળ વધશે, તેનું વિચલન નહીં થાય, વક્રીભવન નહીં થાય. આ જોયું આપણે બહિર્ગોળ લેન્સ માટે. તો અંતર્ગોળ લેન્સ માટે પણ આ જ વસ્તુ સત્ય છે, તેમાં કોઈ નવું આપણે કરવાનું છે નહીં. અહીંયા અંતર્ગોળ લેન્સ જોઈ લઈએ. અંતર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ ઓપ્ટિકલ સેન્ટર O. દાખલા તરીકે કોઈ આપાત કિરણ આવી રીતે આમાં આપાત થાય છે, તો હવે આપાત કિરણમાં તમે આ તીર ચોક્કસ દર્શાવજો તો ખબર પડશે કે આપાત કિરણ છે કે વક્રીભૂત કિરણ છે. જો આ કિરણ એવી રીતે આપાત થાય છે કે ઓમાંથી પસાર થાય તો તેનું વિચલન નહીં થાય અને તેમ જ આગળ વધશે, વક્રીભવન પણ નહીં થાય. આ એની મુખ્ય અક્ષ હતી. કોઈ પણ રીતે તમે રાખી શકો. આ બાજુથી કદાચ જો આપાત કિરણ હું દોરું આ લેન્સમાં, કોઈ પણ બાજુથી, આ બાજુથી પણ તમે દોરી શકો. તો જો આ બાજુથી આપાત કિરણ દોરીશ તો એ જ માર્ગે વક્રીભૂત કિરણ અહીંયા ઓમાંથી પસાર થઈને વિચલન પામ્યા વિના આગળ વધશે. તો બંને માટે આ પ્રથમ નિયમ યાદ રાખીશું કે જો કોઈ કિરણ આપાત કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થશે તો એ સીધે સીધું આગળ વધી જશે, તેનું વિચલન નહીં થાય, વક્રીભવન નહીં થાય. બીજો નિયમ આપણે જોઈએ. કેમ થયું? બ્લેક કલર માર્કર નથી મળતી ઘડીમાં. બીજો નિયમ છે, જો કોઈ કિરણ બહિર્ગોળ અને અંતર્ગોળ માટે થોડુંક ડિફરન્ટ પડશે. જો કોઈ આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને આપાત થશે, સોરી મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે. જો કોઈ આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હશે તો તેનું વક્રીભૂત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. પણ આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર જો કોઈ આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હશે તો આ નિયમ છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. આ કોના માટે? તો કે બહિર્ગોળ લેન્સ માટે. વક્રીભૂત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. કોના માટે આ વસ્તુ? તો કે બહિર્ગોળ લેન્સ માટે. અથવા અહીંયા લખવું પડે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, અથવા મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થતું હોય, મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થતું હોય તે રીતે વક્રીભવન પામશે. થશે. તો આ વિધાન કોના માટે છે? વક્રીભૂત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે બહિર્ગોળ માટે. જ્યારે આ જે વિધાન લખ્યું છે નીચેનું અથવા કરીને, તો આ નીચેનું વિધાન છે અંતર્ગોળ લેન્સ માટે. તો કે જો કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવશે અથવા મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે તો બહિર્ગોળ તે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે વક્રીભૂત કિરણ. પણ એ કોના માટે છે? બહિર્ગોળ લેન્સ માટે. તો આપણે એ જોઈએ કે ધારો કે અહીંયા બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ છે. ધારો કે અહીંયા મુખ્ય કેન્દ્ર એક છે F1, તો બીજું મુખ્ય કેન્દ્ર F2. એટલે આને આપણે એમ લખીએ, પ્રથમ મુખ્ય અક્ષને સમાંતર હશે તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. એ જ વસ્તુ છે આ. તો બહિર્ગોળ લેન્સ માટે જો આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે, ધારો કે આ રીતે કોઈ આપાત કિરણ છે, તો હવે એનું વક્રીભૂત કિરણ કઈ રીતે થશે? આમાં પરાવર્તિત કિરણ તો નહીં આવે. તો વક્રીભૂત કિરણ એવી રીતે વક્રીભવન પામશે કે આનું F2 અહીંયા આપણે બદલાવી નાખીએ. આપણે થોડુંક મિસ્ટેક થઈ ગઈ. આ F2 માંથી પસાર કરવાનું પણ ન થયું આપણાથી. તો કે F1 આટલું છે તો F2 પણ આટલું રાખી દઈએ. તો વક્રીભૂત કિરણ ક્યાંથી પસાર થશે? તો કે મુખ્ય અક્ષને સમાંતર જો આપાત કિરણ હશે તો વક્રીભૂત કિરણ અહીંયાથી બીજા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે તે રીતે.
વક્રીભૂત કિરણ બીજા મુખ્ય કેન્દ્ર, સોરી ઘણી બધી મિસ્ટેક થઈ ગઈ છે, આખું ચેકવું પડે ને ફરીથી કરવું પડશે. આ થઈ ગયું આપણું F2. તો ફરીથી વિધાન બોલું છું એ જ વસ્તુ કે જો મુખ્ય કેન્દ્ર કોઈ બહિર્ગોળ લેન્સ માટે આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હશે તો તેમાંથી જે વક્રીભૂત કિરણ મળશે એ વક્રીભૂત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ એ રીતે વક્રીભવન પામશે કે જેથી એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. થઈ ગયું આ વખતે વક્રીભૂત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ ગયું. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, મહા મહેનતે આ વિધાન મેં સાચું બનાવી દીધું છે કે જો કોઈ આપાત કિરણ બહિર્ગોળ લેન્સ માટે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, સોરી મુખ્ય અક્ષને સમાંતર હશે તો તેનું વક્રીભૂત કિરણ બીજી બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. અને આ બાજુથી કોઈ આપાત કિરણ આપણે એવી રીતે આપાત કરીએ કે મુખ્ય અક્ષને સમાંતર હોય, ધારો કે આ રીતે કોઈ, તો અહીંયાથી જે વક્રીભવન કિરણ પામશે વક્રીભૂત કિરણ એ જે બાજુથી આપાત કરી એના વિરુદ્ધ દિશાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. તો અહીંયાથી આનું વક્રીભવન થઈ અહીંયાથી આગળ વધશે, વક્રીભવન થઈને આ રીતે આગળ વધશે. અથવા તમે અહીંયા કોઈ આપાત કિરણ દોરો, અહીંયા છે ઉપર, તો મુખ્ય અક્ષને સમાંતર જ છે આપાત કિરણ, તો એ આપાત કિરણનું વક્રીભવન એવી રીતે થશે કે જેથી એ ક્યાંથી પસાર થાય, આ મુખ્ય કેન્દ્રમાંથી. આ વક્રીભૂત કિરણ આ વખતે એક જ વારમાં થઈ ગયું. બહિર્ગોળ લેન્સ માટે આવું બનશે તો કે મુખ્ય અક્ષને સમાંતર કોઈ આપાત કિરણ હશે તો એ બીજી બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. સ્વાભાવિક છે, આ જ રીતે પસાર થવું પડશે. જ્યારે અંતર્ગોળ લેન્સ માટે આ જ વસ્તુને આપણે સમજીએ તો અંતર્ગોળ લેન્સ માટે બીજો નિયમ આવું કહે છે, આ થઈ ગયો આપણો અંતર્ગોળ લેન્સ, આ એની મુખ્ય અક્ષ, આ એનું ઓપ્ટિકલ સેન્ટર, આમાં ભૂલી ગયો તો ઓપ્ટિકલ સેન્ટર દર્શાવતા, આ એનું ઓપ્ટિકલ સેન્ટર. હવે જો કોઈ કિરણ મુખ્ય કેન્દ્રને સમાંતર, આ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ આપણે, દાખલા તરીકે અહીંયા, તો શું વિધાન કીધું કે જો કોઈ આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હશે તેનું વક્રીભૂત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, અથવા જો આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હશે તો અથવા કરીને બીજું મુખ્ય અક્ષને સમાંતર હશે આપાત કિરણ તો મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થતું હોય તે રીતે વક્રીભવન પામશે. મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત, તો આનું મુખ્ય કેન્દ્ર આપણે આ બાજુથી આપાત કરશું તો આનું મુખ્ય કેન્દ્ર કઈ બાજુ મળશે, જે બાજુથી અંતર્ગોળ લેન્સ માટે જે બાજુથી આપાત કિરણ કરીએ આપણે એ બાજુ, જે બાજુથી આપાત કિરણ એ બાજુ જ એનું મુખ્ય કેન્દ્ર. તો આ કિરણનું વક્રીભવન એવી રીતે થશે કે એ મુખ્ય કેન્દ્રમાંથી આવતું હોય અને આ રીતે કંઈક અપકેન્દ્રિત થતું હોય. તો હવે આ કિરણને હું પાછળ લંબાવું તો એ ક્યાંથી પસાર થવું પડે, તો કે જો આ એનું મુખ્ય કેન્દ્ર હોય F1 તો અહીંયાથી એને પસાર થવું પડે. તો એ રીતે વક્રીભવન પામશે કે જાણે એ F1 માંથી આવતું હોય, એટલે કે આમ અપકેન્દ્રિત થાય છે તો F1 માંથી અપકેન્દ્રિત થતું હોય. અંતર્ગોળ લેન્સ માટે આ નિયમ આ રીતે બને કે જો કોઈ આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય, જો કોઈ આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો તેનું વક્રીભૂત કિરણ જાણે જે બાજુથી આપાત કિરણ આવે છે એ જ બાજુના મુખ્ય કેન્દ્રમાંથી આવતું હોય આપણને એવો ભાસ થશે, અથવા એ મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થતું હોય તે રીતે આપણને એવું લાગે. તો અહીંયા કોઈ આપણે આપાત કિરણ દોરીએ, આ રીતે બંને બાજુ દોરી શકીએ. તો આ આપાત કિરણનું વક્રીભવન કેમ થશે કે જાણે એ વક્રીભૂત કિરણ અહીંયાથી આવતું હોય. આ રીતે વક્રીભવન થશે. અને કદાચ આ બાજુથી જો આપાત કિરણ, માનો કે અહીંયા F1 છે, આ આપણું અહીંયા F2 લઈએ, તો આ બાજુથી જો કોઈ આપાત કિરણ હોય, હું આ રીતે આપાત કરું તો આ આપાત કિરણનું વક્રીભૂત કિરણ કઈ રીતે મળશે, હું બ્લુ કલરથી, રેડ કલરથી દોરું છું કે આનું વક્રીભૂત અહીંયા સુધી તો આપાત કિરણ જવા દેવું પડશે. આનું વક્રીભૂત કિરણ કેમ મળશે કે જાણે એ વક્રીભૂત કિરણ અહીંયાથી આ રીતે એમ જતું હોય આ દિશા, આને પાછળ લંબાવો તો ક્યાંથી પસાર થવું જોઈએ, આ બાજુના મુખ્ય કેન્દ્રમાંથી, આ રીતે. તો આ નિયમ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ માટે આ રીતે લાગુ પડે છે. પ્રથમ શું હતો તો કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી કોઈ પણ કિરણ પસાર થશે તો એ વિચલન પામ્યા વિના સીધું જ જતું રહેશે. ખરેખર તમે ધોરણ 12માં શીખશો કે આવું શક્ય નથી હોતું. મુખ્ય અક્ષવાળું કિરણ જ એક આમ જાય, આ ઓપ્ટિકલ સેન્ટરવાળું સેજ વિચલન થાય, પણ એ વિચલિત કિરણ એક્ઝેક્ટ આને સમાંતર હોય અને સૂક્ષ્મ વિચલન હોય, એટલે આપણને લાગતું નથી, વિચલન ન જાણી શકીએ, એટલે આપણને લાગે કે એ જ દિશામાં આગળ વધે છે. આપણે યાદ રાખીશું 10મા ધોરણ પૂરતું કે O માંથી પસાર થતું કિરણ વિચલન નહીં અનુભવે, વક્રીભવન નહીં અનુભવે અને તે જ માર્ગે આગળ વધશે.
બીજો નિયમ, જો મુખ્ય અક્ષને સમાંતર કોઈ આપાત કિરણ દોરશું કોઈ પણ લેન્સ માટે તો એ એવી રીતે વક્રીભવન પામશે કે જાણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય. હવે આ દિશામાં આપાત કિરણ લઈએ તો એના માટે મુખ્ય કેન્દ્ર આ ગણવું પડે, F1 ન ચાલે. જે દિશામાંથી બહિર્ગોળ લેન્સ માટે આ દિશામાંથી આપાત કિરણ છે તો એનું મુખ્ય કેન્દ્ર અહીંયા કહેવાય. અંતર્ગોળ લેન્સ માટે આ દિશામાંથી આપાત કિરણ છે તો આ એનું મુખ્ય કેન્દ્ર બને. આ વસ્તુ આપણે જાણી ચૂક્યા છીએ અગાઉના લેક્ચરમાં. તો બહિર્ગોળ લેન્સ માટે જો મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત કરશું તો વક્રીભૂત કિરણ તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, અને અંતર્ગોળ લેન્સમાંથી જો મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરશું તો વક્રીભૂત કિરણ તેના મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થશે. એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી આવતું હોય અથવા મુખ્ય કેન્દ્રમાંથી જ કેમ જુદું પડતું હોય તેવો ભાસ થશે. હવે ત્રીજો નિયમ આપણે ક્યાં લખીશું? આનું ઉલટું જ લખવાનું છે. ત્રીજો નિયમ ચાલો અહીંયા લખી દઈએ વિધાન, અને તેની આકૃતિ પેલી બાજુ ક્યાંક દોરી દેશું. ત્રીજા નિયમનું વિધાન એવું બને છે, જો કોઈ કિરણ, સોરી બ્લેક કલરથી લખવાનું છે, સોરી આપણો ત્રીજો નિયમ એવો બનશે, આનું ઉલટું. ત્રીજો નિયમ શું છે? આનું ઉલટું. અરીસામાં પણ કેવું થયું? સમાંતર છે તો Fમાંથી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. અને ઉલટું કરીએ તો કે જો મુખ્ય કેન્દ્રમાંથી આ પ્રકાશ કેવો પ્રતિવર્તી સ્વભાવ ધરાવે છે, મુખ્ય કેન્દ્રમાંથી આ રીતે હું આપાત કરીશ તો એ મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. સમાંતર હતું તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું, તો મુખ્ય કેન્દ્રમાંથી આપાત કરું તો મુખ્ય અક્ષને સમાંતર થાય. તો જો કોઈ કિરણ, જો કોઈ આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી આપાત થશે તો તે વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર આગળ વધશે. ત્રીજો નિયમ, આપણો ત્રીજો નિયમ છે આ બહિર્ગોળ લેન્સ માટે છે. અંતર્ગોળ લેન્સમાંથી થોડોક જુદો કરવો પડશે. આ બીજો નિયમ હતો આપણો, અહીંયાથી ત્રીજો નિયમ છે. બહિર્ગોળ લેન્સ માટે કેવો છે કે જો કોઈ આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે તો તે વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર આગળ વધશે. પણ આ કોના માટે છે તો કે બહિર્ગોળ લેન્સ માટે. પરંતુ અંતર્ગોળ લેન્સ માટે આ નિયમનું વિધાન લખવું હોય તો કે જો કોઈ આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થવાનું એવી રીતે આપાત થાય, જો કોઈ કિરણ એવી રીતે આપાત થાય કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો તેનું વક્રીભૂત કિરણ મુખ્ય અક્ષને સમાંતર મળે. જોકે આ નિયમના વિધાન બંને સરખા જ છે, પણ આમાં થોડુંક તકલીફ એ છે કે બંને માટે આપણે જોવું પડશે કે મુખ્ય આપેલા બહિર્ગોળ લેન્સ માટે ઓલરેડી પસાર આપાત થશે, પણ અંતર્ગોળ લેન્સ માટે એવી રીતે આપાત થાય કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તેવો ભાસ થાય, સોરી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો અંતર્ગોળ લેન્સ માટે આપણે એવું જોવું પડશે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવી રીતે જો આપાત થતું હોય તો મુખ્ય કેન્દ્રમાંથી ખરેખર પસાર જ નહીં થાય અંતર્ગોળ લેન્સ માટે. તો એટલે આ નિયમ થોડુંક આ જ વાક્યને ખાલી ફેરવીને લખ્યું છે કે જો કોઈ કિરણ એવી રીતે આપાત થાય કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો તેનું વક્રીભૂત કિરણ મુખ્ય અક્ષને સમાંતર આગળ વધશે. તો પહેલાં આપણે આ નિયમ માટે બહિર્ગોળ લેન્સ માટે જોઈ લઈએ કિરણાકૃતિ. તો બહિર્ગોળ લેન્સ માટે આપણે અહીંયા ઉપર દોરીશું, કારણ કે અહીંયા જગ્યા અંતર્ગોળ માટે રાખીએ. તો બહિર્ગોળ માટે આપણે નાનું કરી દઈએ વાદળને. બહિર્ગોળ લેન્સ અહીંયા એક આપણે દોરીએ. આ એની મુખ્ય અક્ષ, ધારો કે અહીંયા મુખ્ય કેન્દ્ર છે, બીજું અહીંયા મુખ્ય કેન્દ્ર છે.
આપણે તો પહેલાં આ ધ્યાનમાં લઈએ, આ મુખ્ય કેન્દ્ર હમણાં ભૂલી જઈએ. તો કે જો કોઈ આપાત કિરણ, આ મુખ્ય ઓપ્ટિકલ સેન્ટર O છે, જો બહિર્ગોળ લેન્સ માટે કોઈ આપાત કિરણ એવી રીતે આપાત થાય કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, આ આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું, આ રીતે આપાત થયું કે જેથી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, તો તેનું વક્રીભૂત કિરણ વક્રીભવન એવી રીતે પામશે કે જેથી વક્રીભૂત કિરણ મુખ્ય અક્ષને સમાંતર આગળ વધે. આ એનું વક્રીભૂત કિરણ એફમાંથી પસાર થશે મુખ્ય કેન્દ્રમાંથી, તો એ વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે આપણું F1. તેવી જ રીતે આ બાજુ પણ એવું જ કંઈક બની શકે. માનો કે આ F2 છે, તો કોઈ કિરણ એવી રીતે આપણે આપાત કરીએ કે જેથી F2 માંથી પસાર થતું હોય. આ આપાત કિરણ F2 માંથી પસાર થાય છે, તો તેનું વક્રીભૂત કિરણ કેવું થઈ જશે? તો કે મુખ્ય અક્ષને સમાંતર. તો કે મુખ્ય અક્ષ, આ આપણું આપાત કિરણ હતું પહેલી વખતે, એને ખાલી ટૂંકો કરી દીધું મારે આનું વક્રીભૂત કિરણ દોરવા માટે. તો કે આ જે આપાત કિરણ છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, તો તેનું વક્રીભૂત કિરણ કેમ થયું? મુખ્ય અક્ષને સમાંતર આગળ વધશે. આ રીતે મુખ્ય અક્ષ છે તેને સમાંતર આગળ વધશે. આ થઈ ગયું આપણું બહિર્ગોળ લેન્સ માટેનું પ્રમાણિત નિયમ. ત્રીજો કે જો Fમાંથી પસાર થશે કોઈ કિરણ, તો એ મુખ્ય કેન્દ્રમાં આ મુખ્ય અક્ષને સમાંતર આગળ વધશે. પણ અંતર્ગોળ લેન્સ માટે દોરવું હોય તો આપણે અહીંયા જોઈએ. અંતર્ગોળ લેન્સ માટે ધારો કે કોઈ અંતર્ગોળ લેન્સ છે, થોડું વધારે અંતર્ગોળ કરીએ. આ અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષ દોરી દઈએ. મુખ્ય અક્ષ આ ઓપ્ટિકલ સેન્ટર. હવે ધારો કે આ એનું મુખ્ય કેન્દ્ર છે, આ બાજુ લઈએ મુખ્ય કેન્દ્ર. અહીંયા કોઈ મુખ્ય કેન્દ્ર છે, F2 કહીશું, આને શું કહીશું? F1. હવે કોઈ આપાત કિરણ એવી રીતે આપાત થાય છે કે જેથી એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. આ O નીચે લખું છું, એવી રીતે આપાત થાય. ધારો કે આ રીતે કંઈક આપાત થાય છે અહીંયાથી, પણ આપાત કરવા માટે મારે અહીંયાથી હું આપાત કરીશ તો Fમાંથી પસાર નહીં થાય. દોરવા માટે તો હું શું કરીશ? અહીંયાથી પહેલાં આમ ડોટેડ લાઈન દોરી દઈશ. હવે અહીંયાથી આ રીતે આપાત થાય. જો કોઈ કિરણ એવી રીતે આપાત થાય કે જો એ સીધું જાય, એવી રીતે આપાત થાય છે કે જો એ સીધું જાય તો ક્યાંથી પસાર થાય? તો આમ સીધું જાય ને, કદાચ આગળ વધે ને એ જ માર્ગે, તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. બહિર્ગોળ લેન્સ માટેનો કિસ્સો. તો આવું કિરણ અહીંયાથી આપાત કિરણ તો આવે છે, પણ એ કિરણ અહીંયાથી વક્રીભવન પામીને કઈ રીતે આગળ વધશે? તો કે જો કોઈ કિરણ એવી રીતે આપાત થાય કે તે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, તો કે આ રીતે આપાત થાય છે કે આગળ વધે જો એમને સીધું, તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, તો તેનું વક્રીભવન પામીને વક્રીભૂત કિરણ મુખ્ય અક્ષને સમાંતર આગળ વધશે. આ થઈ ગયું એના માટે વક્રીભૂત કિરણ. હવે વસ્તુ મગજમાં ઉતરી જવી જોઈએ કે કોઈ કિરણ એવી રીતે આપાત થાય, દાખલા તરીકે અહીંયાથી, કે એ આપાત કિરણ ક્યાંથી પસાર થાય? જો એ રીતે આપાત થાય તો આ એક કિરણ મળ્યું કે જે આના કરતાં થોડુંક આમ, આ આપાત કિરણ જો અહીંયાથી આગળ વધવા દેવામાં આવે ને ડોટેડ લાઈન તૂટક રેખા વડે, તો F2 માંથી પસાર થશે. તો તેનું વક્રીભૂત કિરણ પણ શું થઈ જશે? કારણ કે આપાત કિરણ તો જો આ બંને સમાંતર નથી, બંને આ જુદા જુદા પડે છે. આપાત કિરણ એવી રીતે આવે છે કે જો અહીંયાથી આગળ વધે તો F2 માંથી પસાર થાય, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, એવી રીતે આપાત થાય છે. તો તેનું વક્રીભૂત કિરણ પણ મુખ્ય અક્ષને સમાંતર. તેવી જ રીતે આના અહીંયા જો આપણે F2 લઈએ તો આના માટે પણ આપણે કોઈ દોરી શકીએ. માનો કે અહીંયા F2 લઈએ, F1 લઈએ, થોડુંક બહુ દૂર હોઈ ગયું F2, F1 અહીંયા આપણે લઈએ નજીક. આ જેટલું છે એટલું અંતર રાખીએ, આપણું એને F1 કહીશું, આ બાજુ F2 કીધું. તો કોઈ આપાત કિરણ એવી રીતે આપણે આપાત કરીએ છીએ કે અહીંયાથી આપાત થાય છે. બ્લેક કલરથી મારે દોરવું પડશે કે આ F2 છે, તમે જાણો છો. આપાત કિરણ આવું કંઈક છે કે જો અહીંયાથી ને સીધું જવા દેવામાં આવે ને આપાત કિરણને, અહીંયાથી આમ સીધું, તો એ સીધું F1 માંથી પસાર થાય. એટલે કે જો કોઈ કિરણ એવી રીતે આપાત થાય કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, તો એનું વક્રીભૂત કિરણ શું થઈ જશે? તો કે મુખ્ય અક્ષને સમાંતર. તો કે અહીંયાથી મુખ્ય અક્ષને સમાંતર આ શું હતું? તો કે આપણું F1. તો અહીંયાથી મુખ્ય અક્ષને સમાંતર આ દિશામાં આગળ વધશે, આ એનું વક્રીભૂત કિરણ મળશે. તો અહીંયા આપણે આ 3 પ્રમાણિત કિરણો કે જેની મદદથી આપણે કિરણાકૃતિ અથવા પ્રતિબિંબ મેળવી શકીએ તેની ચર્ચા પૂરી કરી છે.
કીધી શબ્દ બોલાઈ ગયો. હવે થોડુંક એનું ફરીથી રિવાઇઝ કરી લે એટલે આજે આપણે આ લેક્ચરને સમાપ્ત કરી દઈએ. નાનકડો ટૂંકો લેક્ચર છે કે જો પ્રથમ નિયમ શું હતો કે જો કોઈ કિરણ આપાત કિરણ એવી રીતે આવે છે અથવા કોઈ કિરણ એવી રીતે આપાત થાય છે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય લેન્સના, તો એ કિરણનું વિચલન નહીં થાય, વક્રીભવન નહીં થાય અને એ જ માર્ગે આગળ વધશે. આ બધામાં જે બ્લેક કલરથી મેં આપાત કિરણો દર્શાવેલા છે અને લાલ કલરથી મતલબ કે રેડ કલરથી વક્રીભૂત કિરણો દર્શાવેલા છે. પહેલો નિયમ એવો કહે છે. આ બંને માટે જોઈ લીધું આપણે, અંતર્ગોળ, બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ માટે. બીજો નિયમ એવો કંઈક છે કે જો કોઈ કિરણ એવી રીતે આપાત થાય કે જો કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય અથવા જો કોઈ આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો તેનું વક્રીભૂત કિરણ બહિર્ગોળ લેન્સ માટે એવી રીતે મળશે કે જે આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો આ મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. પરંતુ અંતર્ગોળ લેન્સ માટે તો કે જો કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો તે એવી રીતે અપકેન્દ્રિત થશે કે જાણે એ F1 માંથી અપકેન્દ્રિત થતું હોય અથવા F1 માંથી આવતું હોય. વક્રીભૂત કિરણ એવી રીતે અપકેન્દ્રિત થશે કે જાણે એ F1 માંથી આવતું હોય એવો ભાસ થાય. એટલે આ રીતે વક્રીભૂત કિરણ અપકેન્દ્રિત થશે કે જો મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ કિરણનું વક્રીભવન એવી રીતે થશે કે જાણે F1 માંથી આવતું હોય વક્રીભૂત કિરણ, એવું આપણને ભાસ થાય. અહીંયાથી પણ જોયું આપણે કે જો આ મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ છે તો તેનું વક્રીભૂત કિરણ આ રેડ કલરથી જે મુખ્ય અક્ષને મુખ્ય કેન્દ્રમાંથી આવતું એવો ભાસ થાય છે. તેવી જ રીતે અહીંયા પણ જોયું કે જો મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ દોરીએ તો તેનું વક્રીભવન એવી રીતે થાય છે કે જેથી એ આ વક્રીભૂત કિરણ છે આને અનુરૂપ આ આપાત કિરણને અનુરૂપ વક્રીભૂત કિરણ આપણું આ રેડ કલરથી દર્શાવેલું છે નીચેનું છે. આ આપાત કિરણને અનુરૂપ વક્રીભૂત કિરણ આ છે કે એવી રીતે આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે તો એવી રીતે અપકેન્દ્રિત થાય છે. અહીંયા જોડાઈ ગયું છે એનો મતલબ એવો નથી કે કનેક્શન છે, આની જેમ જ આ કેમ ક્યાંય કનેક્શન નથી એમ એવી રીતે અપકેન્દ્રિત થાય છે કે જાણે એ મુખ્ય કેન્દ્રમાંથી આવતું હોય એવી રીતે વક્રીભવન પામે છે. બીજો નિયમ. અને ત્રીજો નિયમ શું જોયો તો કે એકદમ આનું ઉલટું. જો કોઈ આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે તો તેનું વક્રીભૂત કિરણ મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. આપાત કિરણ આવ્યું ક્યાંથી તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું તો વક્રીભૂત કિરણ ક્યાંથી મુખ્ય અક્ષને સમાંતર. તેવી જ રીતે અહીંયા આપાત કિરણ જોયું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો વક્રીભૂત કિરણ મુખ્ય અક્ષને સમાંતર આગળ વધે. એ જ વસ્તુ અંતર્ગોળ લેન્સ માટે શું છે તો કે જો કોઈ કિરણ એવી રીતે આપાત થાય કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, ખરેખર અહીંયાથી આ રીતે આગળ વધશે, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એવો ભાસ થાય, ખરેખર મુખ્ય કેન્દ્રમાંથી પસાર નથી થતું. જો આ કિરણ તમે જુઓ તો આ જે આપાત કિરણ છે આપાત કિરણ 1 કે 2 એ ખરેખર મુખ્ય કેન્દ્રમાંથી પસાર એવી રીતે આપાત થાય કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય એટલે આ રીતે આપાત થાય છે કે જો અહીંયાથી આગળ વધે તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો તેનું વક્રીભૂત કિરણ મુખ્ય અક્ષને સમાંતર આગળ વધશે. અહીંયા પણ જો આ બીજું કિરણ છે તે પણ એવો આપણને ભાસ થાય છે કે જો સીધું આગળ વધશે તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, પણ અહીંયાથી આ રીતે આવે છે ને અહીંયાથી જે આ મુખ્ય અક્ષને સમાંતર આગળ વધે છે. પણ આપણને જો ભાસ થતો હોય કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે તો એ મુખ્ય અક્ષને સમાંતર આગળ વધશે. તો આ 3 પ્રમાણિત કિરણો છે કે જેને ઇંગ્લિશમાં કહીએ તો સ્ટાન્ડર્ડ ઇન્સિડન્ટ રે, કે જેની મદદથી આપણે ખૂબ જ સરળતાથી જો આ કિરણો વ્યવસ્થિત સમજાય તો આપણે ખૂબ સરળતાથી આ લેન્સ માટે કઈ જગ્યાએ વસ્તુ મૂકી અને તેનું અલગ અલગ જગ્યાએ મતલબ અલગ અલગ વસ્તુ મૂકીએ તો તેનું પ્રતિબિંબ સરળતાથી મેળવવું પડે, સરળતાથી મેળવી શકીએ. અને તમે જાણો છો કે કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું છે તો શેની જરૂર પડશે તો કે માત્ર 2 કિરણોની. 2 અલગ અલગ આપાત કિરણો લઈ લ્યો અને વક્રીભવન પામીને જે બિંદુએ અલગ અલગ આપાત કિરણો છેદે છે ત્યાં તેનું પ્રતિબિંબ મળી જશે. તો આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું કે આ 3 પ્રમાણિત આપાત કિરણો છે 1, 2 અને 3. એ 3માંથી કોઈ પણ 2નો ઉપયોગ કરી અને લેન્સ પર અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકી અને લેન્સનું અલગ અલગ જગ્યાએ લેન્સની સામે વસ્તુ મૂકી તો તેનું પ્રતિબિંબ બીજી બાજુ કઈ જગ્યાએ મળે છે, અલગ અલગ વસ્તુ અંતર માટે પ્રતિબિંબ અંતર કેટલું મળે છે, અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળે છે, કેવું મળે છે, વાસ્તવિક મળે છે કે ચત્તું મળે છે, ઉલટું મળે છે કે આભાસી છે, ચત્તું છે, ઉલટું છે, આભાસી છે, વાસ્તવિક છે, વસ્તુ જેવડું જ છે કે વસ્તુથી મોટું છે કે વસ્તુથી નાનું છે કે ખૂબ જ મોટું છે કે ખૂબ જ નાનું છે. તે જે અરીસામાં આપણે જે કોષ્ટકનો અભ્યાસ કર્યો હતો એના જેવું જ કોષ્ટક આપણે લેન્સમાં અભ્યાસ કરશું. તો મારી એક સલાહ છે વિદ્યાર્થી મિત્રો કે આગળનો લેક્ચર જ્યારે તમે જુઓ એના પહેલાં તમે અંતર્ગોળ અરીસા
અને બહિર્ગોળ અરીસા માટે અલગ અલગ જગ્યાએ વસ્તુ રાખીએ ત્યારે પ્રતિબિંબનું સ્થાન કેવું મળે છે, ક્યાં ક્યાં મળે છે, કે પ્રતિબિંબ કેવડું મળે છે, તેનો અભ્યાસ ફરીથી કરીને આવજો. અને એ લેક્ચર એવું શક્ય હોય તો ફરીથી જોઈને આવજો, અથવા તમારી બુકમાં જ્યાં તમે બનાવેલું હોય તે રીકેપ્ચર કરાવી લેજો, રિવિઝન કરી લેજો કે અરીસા માટે અલગ અલગ જગ્યાએ વસ્તુ રાખીએ છીએ ત્યારે પ્રતિબિંબ કઈ કઈ જગ્યાએ મળે છે, કેવું મળે છે, નાનું, મોટું, ચત્તું, ઉલટું, આભાસી કે વાસ્તવિક. તો તમને આ લેન્સ માટેનો જે આપણે કોષ્ટક બનાવશું, અલગ અલગ વસ્તુ અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકીએ ત્યારે ક્યાં ક્યાં પ્રતિબિંબ મળે છે, પ્રતિબિંબના પ્રકાર કેવા છે, વાસ્તવિક છે કે આભાસી છે, તે એકદમ એનું ડુપ્લિકેટ કોપી જ છે. અંતર્ગોળ અરીસા માટે જે છે તે બહિર્ગોળ લેન્સ માટે લાગુ પડશે, અને બહિર્ગોળ અરીસા માટે જે કોષ્ટક હતું તે અંતર્ગોળ લેન્સ માટે લાગુ પડશે. એના જેવું જ કોષ્ટક છે. તો એ કોષ્ટક વ્યવસ્થિત તમને સમજાઈ ગયું હશે તો આમાં આપણને આગળ તકલીફ નહીં પડે. તો હવે આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને તમારે પ્રેક્ટિસમાં શું કરવાનું છે કે આ ત્રણેય આપાત કિરણો, પ્રમાણિત આપાત કિરણો છે તે એક વખત આમાં જોતા જાઓ. ત્યારે તો તમે દોરતા જશો, સાથે સાથે લખતા જજો. વિડીયોને પોઝ કરીને પોઝ કરીને લખાણ કરી લેવું, આકૃતિ દોરી લેવી, પછી એક વિડીયો વ્યવસ્થિત તમે જોઈ લો, પછી તમારી જાતે આ ત્રણેય કિરણો આપણે એક વખત લખી નાખીએ બુકમાં વિડીયો જોતા જોતા. ત્યારે આ ત્રણેય પ્રમાણિત કિરણો છે તમારા મગજમાં કમ્પ્લીટ બેસાડી દેવાના છે, મગજમાં હોવા જોઈએ. તમે ત્રણેય કિરણોના વિધાન, મતલબ કોપી નથી કહેતો આના જેવી કે બુકમાં છે એ પણ કોપી નહીં, પણ તમને ત્રણેય કિરણોના વિધાન મગજમાં હોવા જોઈએ. અને પ્રમાણિત કિરણો અલગ અલગ 3 છે તો એના પ્રમાણે એને અનુરૂપ વક્રીભૂત કિરણ કેવા મળે છે તે પણ મગજમાં રાખવું. અને આ જે આકૃતિઓ મેં દોરી છે, પ્રથમની કિરણ નિયમ લખી અને એને પ્રમાણની આકૃતિ, બીજો નિયમ લખીને એની આકૃતિ, ત્રીજો નિયમ લખી અને તેની આકૃતિ, તો એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે કે પ્રથમ નિયમ લખી મોઢે જાતે આપણે ક્યાંય કોઈ કોપી કર્યા વિના અને એની આકૃતિ દોરી શકીએ, બીજો નિયમ લખી અને તેની આકૃતિ દોરી શકીએ, અને ત્રીજો નિયમ લખી અને તેની આકૃતિ દોરી શકીએ. તો તમને આગળ સમજવામાં બિલકુલ તકલીફ નહીં પડે.